ભગવાન તમારા રક્ષક છે, ભગવાન તમારા જમણા હાથ પર તમારી છાયા છે. સોમવાર 13મી જુલાઈ 2026. આજે સવારે આપણા ધ્યાન માટે મેં પ્રબોધક યશાયા પ્રકરણ 54 શ્લોક 7ના પુસ્તકમાંથી પસંદ કર્યું છે. યહોવા કહે છે, મેં ક્ષણવાર માટે તારો ત્યાગ કર્યો હતો, પણ હવે પુષ્કળ સહાનુભૂતિથી હું તને પાછી લાવીશ. સુપ્રભાત મિત્રો. ઈશ્વરે પોતાના લોકોને ઇસ્રાએલ છોડી દીધા હતા, પરંતુ પછી ઈશ્વરે તેઓને પાછા ભેગા કરીને તેમને ભેટી પાડવાનું વચન આપ્યું. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે, હું તમને એકત્રિત કરીશ. યશાયા અધ્યાયમાં શાંતિના શાશ્વત કરાર વિશે વાત કરે છે. ઈશ્વર એ વિશે વાત કરે છે કે કેવી રીતે ઉજ્જડ વ્યક્તિને ઉજ્જડપણું સહન કરવું પડ્યું, પરંતુ પછી ઈશ્વર પરિસ્થિતિ બદલી નાખશે કારણ કે તે તેને બાળકો આપશે. આ પ્રકરણમાં અન્ય એક ઉદાહરણમાં ભગવાન એક પતિ વિશે વાત કરે છે જે તેની પત્નીને નકારે છે. ભગવાન પોતાની જાતને પતિ અને ઇઝરાયેલના લોકો સાથે પત્ની તરીકે સરખાવે છે અને તેઓએ જે કર્યું હતું અને તેઓ શું હતા તેના કારણે ભગવાને તેને અમુક સમય માટે છોડી દીધી હતી. પણ પછી ઈશ્વર ખૂબ જ વિશ્વાસુ અને દયાળુ છે. ઈશ્વર યશાયા દ્વારા આ શ્લોકમાં ખૂબ દયાળુ છે અને બોલે છે અને કહે છે કે થોડીવાર માટે મેં તને છોડી દીધો પણ ખૂબ જ કરુણાથી હું તને ભેગો કરીશ. ભગવાન કરુણાથી ભરેલા છે. ઈશ્વર ક્યારેય નથી ઈચ્છતા કે આપણામાંથી કોઈ પણ વ્યક્તિ લાંબા સમય સુધી નાશ પામે કે સહન ન કરે. ભગવાન ખૂબ જ દયાળુ છે. તે પોતાના લોકોને આલિંગન આપશે. તેઓ ગમે તે હોય છતાં તે તેમને ફરીથી ભેગા કરશે. આપણામાંના જેઓ નિરાશ, એકલતા, અપમાનિત અનુભવે છે તેમના માટે મિત્રો જેઓ નિરાશ અને હતાશ અનુભવે છે, ચાલો આપણે આ શ્લોક માટે ખાતરી આપીએ કે આપણે જે કંઈ પણ છીએ તેમ છતાં ભગવાન કેવી રીતે હતા તે વિશે વાત કરે છે. ભગવાન આપણને છોડી દે છે. ચોક્કસ સમયે ભગવાન એટલા દયાળુ છે કે તે તેના લોકોને ખૂબ જ કરુણાથી એકત્રિત કરશે. તેથી ચાલો આપણે ભગવાન પર વિશ્વાસ કરીએ અને આપણા જીવનમાં મહાન કાર્યો કરવા માટે ભગવાનની રાહ જોઈએ. પ્રાર્થના. કૃપાળુ ભગવાન અમારા સ્વર્ગીય પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી પ્રશંસા કરીએ છીએ, તમારું સન્માન કરીએ છીએ. આભાર કે તમે અમને ફરીથી ભેગા કરો. અમે તમારામાં આનંદ કરીએ છીએ. ખ્રિસ્તનું નામ અમે પ્રાર્થના કરીએ છીએ. આમીન.